મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે બનાવવાના છે સાબુદાણા અને ચોખાના પાપડ। તો સાબુદાણા અને ચોખાનો લોટ આપણે કરકરોને એકદમ બારીક ઝીણો દરાવી લીધો છે। તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો લોટ દરાવી લીધો છે। આ રીતનો હવે એકદમ પાવડર જેવો ઝીણો લોટ હોવો જોઈએ। તો ચોખા અને સાબુદાણા આપણે બંને દરાવી લીધું છે। એકસાથે મિક્સ કરી અને દરાવવાનું છે। તમારે 3 કિલો ચોખા હોય ને તો 1 કિલો સાબુદાણા એડ કરવાના અને એથી વધુ કે ઓછા તમે કરી શકો છો, પણ મારું આ માપ છે તો હું આ માપથી જ પહેલેથી બનાવું છું અને સરસ આપણા પાપડ બને છે। દર વર્ષે આપણે આ જ રીતે બનાવીએ છીએ। તો જો આપણે આ રીતનો લોટ દરાવી લીધો છે અને આપણે જોશે પાપડમાં મીઠું, પાપડ ખારો અને લીલા ધાણા તમારે ઓપ્શનલ છે, એડ કરવા હોય તો કરી શકો અને નકર સ્કીપ પણ કરી શકો છો। અને આ આપણે સૂકેલા મરચાંનો બારીક પાવડર, દરદરો પાવડર છે અને આ આપણે જીરું છે। અને આ માપથી આપણે 2.5 તપેલી પાણી લીધું હોય ને તો 1.5 તપેલી લોટ લેવાનો છે। તો આપણે 2.5 તપેલી પાણી અને 1.5 તપેલી લોટ, આ આપણે પાણીનું માપ છે। અને એમાં આપણે પાણી જો આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો આ પાપડની ખાસિયત એ છે કે પાણી કાચું ન રહેવું જોઈએ। પાણી કાચું રહે ને તો તમારે પાપડ બગડે, એટલા માટે પાણી આપણે ફૂલ ઉકાળેલું હોવું જોઈએ। તો એમાં જો આપણે 1.5 તપેલી લોટમાં આપણે 3 ચમચી આ રીતની મીડિયમ સાઇઝની ચમચી હોય એ આપણે 3 ચમચી મીઠું લેવાનું છે। તો આપણે આ રીતનું 3 ચમચી મીઠું લઈશું અને 1.5 ચમચી પાપડ ખારો લેવાના છે। આપણે આ આપણું માપ છે, 1.5 ચમચી પાપડ ખારો। તો આપણે 1.5 ચમચી પાપડ ખારો લઈ લીધો છે। હજી આપણે પાણીને થોડી વાર માટે ઉકળવા દઈશું। મીઠું અને સોડા નાખ્યા છે પાપડ ખારો એટલે પછી આપણે એમાં જીરું અને લાલ મરચુંની એડ કરી દઈશું। તો જો આપણે જીરું એડ કરી દીધું છે, હવે આપણે સૂકેલા મરચાં અને ધાણા પણ એડ કરી દઈશું। ધાણા થોડી વાર પછી એડ કરવા હોય તો પણ કરી શકો છો, આપણે અત્યારે સૂકેલું મરચું એડ કરી દઈશું અને 2 મિનિટ ફરી ઢાંકી દઈશું એટલે પાણી સરસ આપણે ઉભરું આવી જશે પાણીમાં। તો આ રીતનું પાણીમાં ઉભરો આવી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પછી આપણે લોટ એડ કરવાનો છે। તો ચાલુ ગેસથી એડ કરશું તો આપણે ગાંઠા થવાની શક્યતા રહેશે, એટલે આપણે ચાલુ ગેસથી આપણે લોટ એડ નથી કરવાનો। તો હવે આપણે ધાણા પણ એડ કરી દઈશું। સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે લોટ એડ કરવાનો છે અને ગેસ બંધ કરી દેવાનો છે। આપણે વેલણની મદદથી એકવાર હલાવી લઈશું। પાણીમાં આ રીતનો ઉભરો આવે એટલે એકવાર આપણે પાણીને બેસાડી દેવાનું છે, ઉભરો નથી આવવા દેવાનો એમ। તો આપણે સરસ થઈ ગયું છે પાણી ઉકળીને તૈયાર। તો હવે ગેસની આંચ કરી દઈશું બંધ અને ધીમે ધીમે બધો લોટ એડ કરી દઈશું। ગેસ બંધ કરીને જ આપણે લોટ એડ કરવાનો છે। તો જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે ધીમે ધીમે લોટ એડ કરી દઈશું। તો હું લોટ એડ કરીશ તમને દેખાડી નહીં શકું, કેમ કે મારે લોટ એડ કરતો જવાનો છે। તો હું તમને લોટ એડ કરીને વિડીયોમાં બતાવું છું। આપણે આ રીતનો લોટ અને ધીમે ધીમે એડ કરતો જવાનો છે। તો હાલો આપણે હવે લોટ એડ કરી દઈએ। તો જો આપણે આ રીતે બધો લોટ એડ કરી દીધો છે અને આ રીતનું વેલણની મદદથી હલાવતું રહેવાનું છે। પછી તમને એમ લાગે કે હજી આપણું ખીચું ઢીલું છે તો એક વરાળ આવે એટલી વાર આપણે ગેસ ચાલુ કરવાનો છે। અત્યારે આપણે ગેસ બંધ રાખવાનો છે। તો સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે એવું લાગશે કે આપણું ખીચું બહુ ઢીલું છે તો આપણે થોડી વાર માટે ગેસ ચાલુ કરવાનો છે, નહીંતર આપણે નથી કરવાનો। ઢાંકી અને આમ જ થોડી વાર મૂકી દઈશું એટલે સરસ આપણું ખીચું ઉકળી જશે। બધા પાછું વરાળમાં બાફતા હોય પણ બાફવાની જરૂર નથી પડતી, કેમ કે આપણે એટલું પાણી ઉકાળેલું હોય ને એટલે લોટ સરસ બફાઈ જાય છે। તો જો આપણું સરસ ખીચું થઈ ગયું છે, હવે આને આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દેવાનું છે અને વરાળથી બફાવા દેવાનું છે। એટલે આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું, પછી એને સરસ મિક્સ કરશું અને કૂણવી લઈશું અને પછી પાપડ બનાવીશું। તમે જો એકલા હોય અને તમને એમ થતું હોય કે મારે એકલા કેમ હલાવવું અને કઈ રીતે બનાવવું, તો જો આપણે 2 પગની વચ્ચે આ રીતે
કપડું રાખવાનું છે અને ગરમ ન લાગે એટલા માટે, અને આપણે આ રીતે હલાવતું રહેવાનું છે. તો સરસ મજાનું આપણું ખીચું થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું ખીચું થઈ ગયું છે, વરાળિયું તૈયાર. તો આપણું ખીચું મસ્ત બફાઈ ગયું છે અને સ્વાદમાં પણ ખૂબ જ મસ્ત છે. તો હાલો હવે થોડું થોડું આપણે કાથોડમાં લઈ અને ટૂંકતા જઈશું અને પાપડ તૈયાર કરતા જઈશું. તો જો આપણું સરસ મજાનું ખીચું ટૂંપાઈ ગયું છે. થોડું થોડું તેલ આપણે વધારે એડ નથી કરવાનું. 12 મહિના પાપડને સ્ટોર કરીને રાખવા હોય એટલે તેલ આપણે ઓછું જ લેવાનું છે, જરૂર પડે એટલું જ લેવાનું છે. તો જો આપણે ખીચું સરસ ટૂંપાઈ ગયું છે, એના છોટા છોટા લુવા કરી લઈશું. તો આપણે જે પૂરીનું મશીન આવે છે તે આપણે આ રીતનું લઈ લેવાનું છે. એમાં કાગળ રાખી દેવાનો છે. તમે જોઈ શકો છો બે બાજુ આપણે કાગળ રાખી દેવાનો. આ રીતના નાના નાના લુવા તૈયાર કરાવી લેવાના અને પછી આપણે આને આ રીતનું બંધ કરી અને આ રીતે પ્રેસ કરતું જવાનું છે. તો આપણે સરસ પાપડ તૈયાર થઈ જશે. તો જો આપણે આ રીતે સરસ પાપડ તૈયાર થઈ જશે અને આ રીતે આપણે તડકાની છે કે તમારે જો તડકો ન આવતો હોય તો તમે પંખાની હવાએ પણ સૂકવી શકો છો. તો આ રીતના આપણે બધા પાપડ તૈયાર કરી લઈશું. સરસ મજાના બધા પાપડ તૈયાર થઈ જાય પછી આપણે 2 દિવસ માટે તડકે સુકાવા દઈશું. પછી આપણે એને ફ્રાય કરી તળી અને ખાઈ શકશું. અને તમારી પાસે આ રીતે પૂરીનું મશીન ન હોય તો 2 પાટલી લઈ લેવાની અને 2 પાટલીની વચ્ચે ગોમણું રાખી લુવો રાખી અને પછી તમારે પ્રેસ કરી દેવાનું. તો પણ આપણે સરસ પાપડ તૈયાર થઈ જાય છે. અને આ રીતનું મશીન હોય તો મશીનમાં દબાવતા જવાના છે, અને પાપડનું મશીન હોય તો એમાં તમે એમાં પણ કરી શકો છો. આ પાપડને વણવાની ઝંઝટ નથી હોતી, એટલા માટે આપણે સરસ પાપડ તૈયાર થઈ જાય છે થોડી જ વારમાં. તો જો આ રીતે આપણે બધા પાપડને વણી લેવાના છે, તમે જોઈ શકો છો. અને પછી આપણે 2 દિવસ માટે તડકે સુકાવા દેવાના છે. તો આપણા સરસ પાપડ તૈયાર થઈ જાય પછી હું તમને તળીને પણ બતાવીશ આપણા કેટલા સરસ પાપડ થયા છે એમ. તો મસ્ત બધા 2 દિવસ પછી સુકાઈ જશે. 2 દિવસ તડકે રાખવા પડશે. પછી તમે 1 વર્ષ માટે આને સ્ટોર કરી અને મૂકી શકો છો. હાલો હવે આપણે પછી પાપડ સુકાય એટલે મળીએ. આપણા પાપડ 2 દિવસ પછી તડકે સુકાય અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા કડકડિયા એકદમ મસ્ત પાપડ થઈ ગયા છે. હવે હું તમને ફ્રાય કરીને બતાવીશ કે કેટલા સરસ આપણા પાપડ છે. તો આપણે એક ઘણો જીરા મરચાંનો કર્યો હતો પાપડનું, આ રીતના જીરું અને મરચાં નાખ્યા હતા. અને એકમાં આપણે જીરું મરચાં અને લીલા ધાણા લીલી કોથમીર નાખી હતી. તો એ પણ આપણા મસ્ત સરસ પાપડ થયા છે. તમે જોઈ શકો છો. આમાં આપણે અમુકમાં ફાટવાની શક્યતા રહે, કેમ કે ધાણાને એવું નાખેલું હોય એટલે તમારે ફાટવાની શક્યતા રહે છે, પણ એટલો બધો વાંધો નથી આવતો. તો જો આપણા સરસ મજાના બધા પાપડ સુકાઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ફ્રાય કરીને તમને તળીને બતાવીશ કે કેટલા સરસ આપણા મસ્ત પાપડ થયા છે એમ. તો આપણે હવે સ્ટોર કરી દઈશું 1 વર્ષ માટે પાપડને. તો સરસ મજાના આપણે ભરી અને પેકિંગ કરી અને મૂકી દઈશું. તો 1 વર્ષ માટે આ પાપડને કાંઈ નહીં થાય. તો આપણે સરસ મજાના પાપડ છે રેડી. તો હાલો બધા પાપડ ખાવા. તો આપણે હવે તળીને તમને બતાવીશ. આપણા પાપડ સરસ તૈયાર થઈ ગયા છે અને આપણે હવે તેલ મૂકી દીધું છે. તો તેલમાં તળી લઈશું. પહેલાં આપણે સમોસા તળ્યા છે એટલે તેલમાં તમને પછડું દેખાતું હશે, પણ આપણે સમોસા તળ્યા હતા એટલે એવું છે તેલ. તો આપણે જો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના પાપડ થઈ ગયા છે તૈયાર. જો આ રીતે ફૂલી અને મસ્ત થઈ ગયા છે પાપડ આપણા તૈયાર. તો તમે બધા જોઈ શકો છો આપણે ફ્રાય કરીએ છીએ પાપડ તો સરસ મજાના ફૂલે છે અને એકદમ વ્હાઈટ પાપડ આપણા થયા છે તૈયાર. તો તમને પાપડની રેસીપી કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તો તમે બધા જોઈ શકો છો આપણા મસ્ત મજાના પાપડ છે રેડી. તો હાલો બધા પાપડ ખાવા. અને પાપડની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે જોઈ શકો છો આપણે ઉડીએ તો તરત આ રીતે ભૂક્કો થઈ જાય એવા સરસ આપણા પાપડ થઈ ગયા છે તૈયાર. તો હાલો બધા પાપડ ખાવા.